નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું માનવ કલ્યાણ યોજના વિશે। આ યોજના જે કે 28 પ્રકારમાં નાના વ્યવસાય કરવા માંગતા લોકો માટે આ યોજના લાભદાયક રહેશે અને આ યોજનામાં ફોર્મ કેવી રીતે ભરવું અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે। તો વિડીયો સાથે બન્યા રહેજો અને જો તમે વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। આગળ આપણે જોઈશું માનવ કલ્યાણ યોજનામાં મળવાપાત્ર સાધનોના નામ, જે કે આ પ્રમાણે આપેલું છે, જે કડિયાકામ, સેન્ટિંગ કામ, આવા ટોટલ મળીને 27 સાધનોના નામ આપેલા છે। આ ચાર્ટ તમે જોઈ શકો છો। એના પહેલાં આપણે જોઈશું કે આ યોજનાનું ફોર્મ ભરવા માટે તમારા કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનાનો લાભ કોને મળવાપાત્ર, બધી માહિતી આ વિડીયોમાં આપેલી છે। જેમ કે યોજનાનો લાભ કોને મળવાપાત્ર રહેશે એ આગળ જોઈશું। શું લાભ મળવાપાત્ર રહેશે, લાભ મેળવવા તમારે ક્યાં અરજી અને કઈ જગ્યા પર જવું એ જોઈશું। કઈ તારીખથી કઈ તારીખ સુધી તમારે અરજી કરવાની રહેશે, અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે। આગળ જોઈશું આનો મુખ્ય હેતુ અને સહાય વિશે વાત કરીશું। ગુજરાત રાજ્ય સરકાર આપી રહી છે અને કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગમાં આ જે યોજના છે આવી રહી છે। આગળ આપણે જોઈશું યોજનાનો હેતુ વિશે। સૌપ્રથમ નબળા વર્ગના લોકો માટે છે, વ્યવસાય કરવા માંગતા લોકો માટે છે, જે કે આત્મનિર્ભર છે। હેતુ સાધનોની કીટ સહાય આપવામાં આવે છે। લાભ કોને રહેશે તે જોઈશું। ગુજરાતમાં રહેતા તમામ લોકો, જે કે SC, ST અને OBC સામાન્ય વર્ગના લોકોને પણ આ સહાય મળવાપાત્ર રહેશે। માનવ કલ્યાણ યોજના, જે કે આ યોજનાના નિયમો અને શરતો વિશે પહેલાં વાત કરીશું આપણે। અરજદારના કુટુંબની વાર્ષિક આવકની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં વસનાર લોકો માટે 1,20,000ની આવક રહેશે અને શહેરી વિસ્તારમાં જો વસવાટ કરતા હોય તો તેના માટે 1,50,000ની રહેશે। અરજદારની ઉંમરની વાત કરીએ તો ઓછામાં ઓછી 18 વર્ષથી લઈ અને 60 વર્ષની વચ્ચે તમારી હોવી જોઈએ એ અથવા કુટુંબના કોઈપણ સભ્યએ માનવ કલ્યાણ યોજનાનો લાભ લીધેલ ન હોવો જોઈએ। મતલબ કે જે માનવ કલ્યાણ યોજનાનો કોઈ અરજદારમાં જે રેશન કાર્ડમાં તમારા નામ હોય છે તેનો આ જે માનવ કલ્યાણ યોજના છે તે લાભ નહીં લીધો હોય તો તમને આ લાભ મળવાપાત્ર રહેશે। આગળ જોઈશું એનું મહત્ત્વની તારીખ અને વેબસાઇટ વિશે। ઓનલાઈન અરજી ફોર્મ ક્યાં કરવું, ઈ કુટીર કલ્યાણ પોર્ટલ જે આ આપેલું છે, આ જે વેબસાઇટ આપેલી છે ઈ કુટીરની, એ તમે જઈ અને આ ફોર્મ તમે ભરી શકો છો। ત્યાર પછી વાત કરીશું જરૂરી ડોક્યુમેન્ટ વિશે। સૌપ્રથમ તો તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો, અરજદારનું આધાર કાર્ડ, અરજદારનું રેશન કાર્ડ, અરજદારનું ચૂંટણી કાર્ડ, અરજદારની જાતિ મતલબ પેટા જાતિનો દાખલો, SC STનો જે પણ દાખલો તે તમારે મૂકવાનો રહેશે। વાર્ષિક આવકનો દાખલો, મતલબ કે તમારે જે વાર્ષિક આવક હોય તેનો દાખલો રહેશે। અને વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।